હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 13.1 જોયું. તેમાં તમામ દાખલા મધ્યકની રીતે આપણે મેળવ્યા. હવે આપણે જોશું સ્વાધ્યાય 13.2 એમાં આપણે બહુલક કેમ મેળવીએ એ શીખીએ. તો દાખલા નંબર 1, ઉંમર 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55 અને 55 થી 65. દર્દીઓની સંખ્યામાં 6, 11, 21, 23, 14 અને 5. બહુલક મેળવતી વખતે મિત્રો એ જ યાદ રાખવાનું છે, અહીં સૌથી મોટી આવૃત્તિ કઈ છે એ જ ધ્યાનમાં લેવાનું છે, બીજું કશું જ ધ્યાનમાં લેવાનું નથી. તો અહીં સૌથી મોટી આવૃત્તિ આપણે કઈ છે તો એ આપણે જોશું. તો સૌથી મોટી આવૃત્તિ 23 છે. તો અહીં સૌથી મોટી આવૃત્તિ 23 છે. તેથી તેની સામેનો વર્ગ, તેની સામેનો વર્ગ બહુલકીય વર્ગ ગણાશે. વર્ગ ગણાશે જે કયો બહુલકીય વર્ગ થશે મિત્રો? તો બહુલકીય વર્ગ 35 થી 45. હવે આપણે 35 અને 45 ને ધ્યાનમાં રાખવાનો છે, જે 35 થી 45 થશે. આ બહુલકીય વર્ગ થયો. હવે એની અધસીમા એલ એટલે 35. સૂત્રની અંદર શું શું જોઈએ એ આપણે જોવાનું. તો કે એલ એટલે 35, તો આ એલ બરાબર એની અધસીમા એટલે કે 35, અને આને કહેવાય ઉધ્રસીમા, આને કહેવાય અધસીમા. તો એલ 35, પછી F1. તો F1 એટલે બહુલકીય જ વર્ગની આવૃત્તિ હોય એને F1 કહીએ. અહીંયા પણ આપણે દર્શાવશું F1. F1 જે છે એ આપણે ભણે છે 23. પછી આવે છે, જો આ બાજુની સાઈડ આવે ઉપર બરાબર છે તો F0 આવે, અને ઉપરની સાઈડ આવે તો આ પછીના વર્ગની અને આ પહેલાના વર્ગની. તો પહેલાના વર્ગની તો F0. તો F0 આપણી પાસે 21 છે. તો 21, અને ત્યાર પછી F2. તો અહીંયા પણ લખતા જશો F0 અને આ F2. તો F2 અહીંયા આપણી પાસે 14. તો ઝેડનું સૂત્ર મૂકો. તો ઝેડ બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 F2 અને ગુણ્યા H. તો મિત્રો H એટલે વર્ગ લંબાઈ. તો H એટલે 10. અહીં H બરાબર 10. બસ સૂત્ર મૂકી દીધું. આની અંદર આપણે કિંમત મૂકીશું. તો L એટલે અધસીમા અહીં 35 પ્લસ F1. તો F1 એટલે 23, F0 21 છેદમાં 2 ગુણ્યા 23, 2F1 છે. તો 2 ગુણ્યા 23, F0 માઇનસ 21 અને F2 માઇનસ 14 અને H એટલે ગુણ્યા 10. તો બરાબરની નીચે જ બરાબર 35 પ્લસ 23 માંથી 21 જાય તો 23 3 માંથી 1 જાય તો 2, અને 2 માંથી 2 જાય 0. તો આપણે 2 મળશે ઉપર. 23 દુ 46. આ બંનેનો સરવાળો પણ માઇનસ જ. 4 ને 1 5 અને 2 ને 1 3 એટલે કે 35 અને ગુણ્યા 10. આ બાજુ આપણે લખીશું મિત્રો બરાબર નીચે જ બરાબર 35 પ્લસ આ 10 ગુણ્યા 2 એટલે 10 દુ ને 20 અને છેદમાં 46 માંથી 35 જશે મિત્રો, એટલે 6 માંથી 5 જાય તો 1 અને 4 માંથી 3 જાય તો 1 એટલે કે 11. હવે 20 ભાગ્યા 11 રફકામ કરવું પડશે મિત્રો. તો 20 ભાગ્યા 11, 11 એકુ 11, 20 માંથી 11 જાય તો 9, ઉપરથી ઉતારો 1 0, 11 8 88, 90 માંથી 88 જાય તો 2, ઉપરથી ઉતારો 0, પાછું 11 એકુ 11,
9 વધે, ઉપરથી ઉતારો 0, 11 8 88 મિત્રો. પોઈન્ટ પછી આપણે બે જ આંકડા લેવાના છે. ત્રીજો આંકડો 5 અથવા 5થી વધુ હોય. આ 5થી વધુ છે એટલે કે 8 છે, તો 1.81 ની જગ્યાએ 1.82, તો 35 વત્તા 1.82, તેથી આપણે બહુલક મળશે z બરાબર 36.82. એ આપણો જવાબ થશે. હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.2 બહુલક દાખલા નંબર 1 આપણે જોયો. દાખલા નંબર 2, તો આયુષ્ય કલાકોમાં 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 અને 100 થી 120. આવૃત્તિમાં 10, 35, 52, 61, 38 અને 29. બહુ સરળમાં સરળ જો રીત હોય તો તે છે બહુલક મેળવવાની રીત. અહીં સૌથી મોટી આવૃત્તિ આપણે કઈ છે? સૌથી મોટી આવૃત્તિ આપણી પાસે કઈ છે? તો કે 61. તો અહીં લખવાનું બરાબર છે. અહીં સૌથી મોટી આવૃત્તિ અહીં સૌથી મોટી આવૃત્તિ 61 છે. તેથી તેની સામેનો વર્ગ બહુલકીય વર્ગ ગણાશે. જે બહુલકીય વર્ગ એટલે 60 થી 80 થશે. તો સૌથી મોટી આવૃત્તિ મિત્રો 61 હતી, તેથી તેની સામેનો વર્ગ બહુલકીય વર્ગ ગણાશે, જે 60 થી 80. હવે નક્કી કરવાનું અધોસીમા. તો આની જ અધોસીમા આને કહેવાય અધોસીમા, આને કહેવાય ઉધરોસીમા. જે સૂત્રમાં જરૂર હતી એની જ આપણે મેળવવાનું છે. તો L બરાબર 60. હવે આપશે F1. તો F1 એટલે બહુલકીય વર્ગની જ આવૃત્તિ. જે બહુલકીય વર્ગ છે, તો આ બહુલકીય વર્ગ છે, આની જ આવૃત્તિ એટલે કે 61. અને આગળ જોશો તો આગળનું અને આ પાછળનું બરાબર છે, તો આને કહેવાય આપણે F1. આને શું કહેશું? F0. આને શું કહેશું? F2. તો F0 52 અને F2 38. અને વર્ગ લંબાઈ h. તો h બરાબર કેટલો ગાળો છે બધામાં? તો કે 20 20. તો 20. બસ મિત્રો, હવે સૂત્રો મૂકશું. z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. અધસીમા L એટલે અધસીમા 60, F1 61 માઇનસ F0 52 છેદમાં 2F1 એટલે 2 ગુણ્યા 61 માઇનસ 52 અને F2 એટલે 38 માઇનસ 38 અને ગુણ્યા 20. h એટલે વર્ગ લંબાઈ બરાબર નીચે બરાબર 60 પ્લસ 61 માંથી 52 જાય, કેટલા વધશે? તો કે 9. કેટલા વધે? 9. તો 9 61 ગુણ્યા 2 તો 2 એકુ 2 અને 6 2 12 122. અને 52 અને 38 નો સરવાળો પેલા કરો પણ માઇનસ, તો 52 અને 38 કેટલા થશે? 90. પણ કેવા 90? માઇનસ 90 અને ગુણ્યા 20. બરાબરની નીચે જ બરાબર 60 પ્લસ 9 ગુણ્યા 20 તો 9 દુ 18 180 છેદમાં 9 ગુણ્યા 20 એટલે 9 દુ 18 180. 122 માંથી 90 જાય તો 22 ને 10 32. મિત્રો 180 ભાગ્યા 32 કરવા પડશે. રફકામ કરી લેવું, આળસ કરવી નહીં. 60
પ્લસ 180 ભાંગ્યા 32, તો 32 છક 6 2 12 1 36 18 ને 1 19, 192 વધી જાય, 32 સત્તા 7 દુ 14 1 ખાતરી 21 1 22, અહીંયા પણ વધી જાય, 32 5 5 દુ 10 1 3 પંચા 15 ને 1 16, તો 32 5 160, 180 માંથી 160 જાય તો 20, અહીંયા પોઈન્ટ ઉપરથી પોઈન્ટ ઉતારો, હવે ત્યાં 200, તો 32 છક 192, 200 માંથી 192 જાય તો 8 વધશે, અહીંયા 0 ઉપરથી 0, 32 દુ 64, તો 32 દુ 64, અહીંયા 7, અહીંયા 10 6 16 વધશે, હજી 1 પોઈન્ટ, તો 32 છક નથી હાલતું, 32 5 160, તો 32 5 160, ત્રીજો આંકડો પોઈન્ટ પછી 2 જ આપણે મિત્રો લેવાના છે, પણ ત્રીજો અહીં 5 આવે છે એટલે 5.63, 62ની જગ્યાએ 5.63 આપણે લખીશું, 5.63, તો 60 વત્તા 5.63, તો આપણો બહુલક મળશે 65.63, તો મિત્રો આપણો જવાબ આવશે 65.63.